નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ચોમાસાના પહેલા રાઉન્ડ માટે નવી આગાહી જાહેર કરી દીધી છે। ત્યારે વાત કરીએ તો ચોમાસું હવે કેરળથી આગળ વધીને ગોવા સુધી પહોંચી ચૂક્યું છે અને હવે મહારાષ્ટ્રએ પહોંચશે અને ત્યારથી સીધું ગુજરાત આવવાનું છે અને હવે ગણતરીના દિવસમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થવાનું છે। ત્યારે ચોમાસાનો જે પહેલો રાઉન્ડ હશે, જે વાવણીનો રાઉન્ડ હશે, કેવો જશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી દીધી છે અને એ પણ તારીખો સાથેની આગાહી અહીં આપી દેવામાં આવી છે। જોઈએ શું આગાહી કરી છે અંબાલાલ પટેલે। તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 19 જૂનથી લઈને 28 જૂન દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદો પડવાના છે। એટલે કે આખા ગુજરાત ઉપર જે પહેલો ચોમાસાનો સાર્વત્રિક રાઉન્ડ આવશે એ 19 જૂનથી શરૂ થશે અને 28 તારીખ દરમિયાન એટલે કે 10 દિવસ સુધી જે છે તે સારા વરસાદો શરૂઆતમાં ગુજરાતમાં પડશે। આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાની સંભાવના છે। સાથે જ 25 જૂન સુધીમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમો અસરકારક બની જશે। આટલું જ નહીં, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદનું વિતરણ જે છે તે તમામ વિસ્તારોમાં સમાન રહે તેવી સંભાવના ઓછી છે। એટલે કે આ જે રાઉન્ડ પહેલો ચોમાસાનો રહેવાનો છે તેની અંદર બધા વિસ્તારોમાં, બધા જિલ્લાઓમાં સરખા વરસાદ પડે એવું નહીં થાય, કારણ કે અમુક સેન્ટરોમાં વધારે વરસાદ, અમુક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ, તો અમુક જિલ્લાઓમાં ખૂબ ઓછો વરસાદ આવું તમને જોવા મળી શકે। આના પરિણામે ખેતી, જળ સંગ્રહ અને સ્થાનિક આયોજન માટે આગોતરી તૈયારી ખૂબ જરૂરી છે, કારણ કે જો તમારા વિસ્તારમાં ઓછો વરસાદ આવ્યો તો ખેતીને પણ નુકસાન થઈ શકે, અસર થઈ શકે, કારણ કે અમુક વિસ્તારોમાં વધારે સાતો વરસાદ અને કેટલાક વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ, આવી રીતના વરસાદો પણ તમને શરૂઆતમાં થતા જોવા મળી શકે। બાકી ઓલ ઓવર ગુજરાતમાં પહેલો જે રાઉન્ડ રહેશે 19 થી 28 તારીખ વચ્ચેનો ખૂબ સારો રહેવાની સંભાવના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ વિશે અંબાલાલ પટેલે વાત કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોઈ પણ બાંધછોડ હવે ચલાવી લેવામાં નહીં આવે તેવું ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે। જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની જે સુરક્ષા છે અને શાંતિ છે તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। એટલે કે ગુજરાત રાજ્યની શાંતિનો જો અવરોધ થશે, શાંતિ અને સુરક્ષાની જો વાત આવશે તો કોઈ પણ પ્રકારની જે છે તે બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમને અત્યારે હાલ કાઢવામાં આવી રહ્યા છે। તમે સાંભળ્યા હશો સમાચારોની અંદર, ગેરકાયદેસર રીતે ગુજરાતમાં જે ઘૂસી ગયા છે, વસવાટ કરનારાઓ છે, તેને કારણે ગુજરાતની સુરક્ષાને ખતરો રહેશે, કારણ કે આ બહારથી આવેલા જે લોકો છે કે જે ગુજરાતમાં ઘૂસી ગયા છે તે ગુજરાતને ક્યારેય પોતાનું સમજતા નથી, માત્ર રહેવા પૂરતા રહે છે અને આ લોકો ગમે ત્યારે ગુજરાતની સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે, એટલા માટે આવા લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને એક એક કરીને હવે અહીંયાથી કાઢવામાં આવશે। હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વસ્તીઓ અને વ્યક્તિઓને અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે। આની અંદર જે ગુજરાતની સુરક્ષાને ખતરો આપી રહ્યા છે, ગુજરાતની જે સુરક્ષાની સાથે રાજ્યની મિત્રો જે શાંતિ છે આની સામે જે પડકાર મૂકનારા વ્યક્તિઓ છે તમામને પકડવામાં આવશે। પકડાયેલા તમામ વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। તો ગુજરાત રાજ્યમાં શાંતિ બની રહે તે માટે અને સુરક્ષાઓ બની રહે તે માટે જે છે તે આ પ્રકારના જેટલા પણ લોકો છે તો એમની સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ હવે ચલાવવામાં લેવામાં નહીં આવે। ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી સૂચના આપી। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે સૌથી મોટા સમાચાર, ભારત, રશિયા અને અમેરિકાને લઈને સૌથી મોટી માહિતી સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે ભારત જે છે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અત્યારે, અને રશિયા જે છે સસ્તા ભાવે ભારતને ઓઇલ આપે છે અને એ ઓઇલમાંથી જ પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવે છે। પરંતુ તમે સાંભળ્યું હશે કે ઘણી વખત અમેરિકાએ આ વાતનો વિરોધ કર્યો છે અને અમેરિકા જણાવે છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ના લેવું। અને મિત્રો આમાં જે છે તે મોટી વાત એ છે કે પૈસા ભારતના છે, લેવાનું રશિયા પાસેથી છે, તો અમેરિકા શા માટે વચ્ચે દખલગીરી કરે છે? આને લઈને પુતિને પણ કે મિત્રો જે રશિયાના રાષ્ટ્રપતિ છે તેમણે પણ આજે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભારત જે છે તે ઘણું બધું હવે કડક થઈ ચૂક્યું છે અને ભારત પોતાના નિર્ણયો લેવાનું જાણે છે। બીજા નંબરે અત્યારે હાલ મિત્રો રશિયા અને ભારત વચ્ચે માત્ર ઓઇલની ડીલ નહીં, હવે મિત્રો ધીમે ધીમે જે છે તે ભારત અને રશિયાના સંબંધો વધારે ગાઢ થતા જોવા મળ્યા છે, કારણ કે પહેલા S-400 જેવું ખતરનાક હથિયાર ભારતે રશિયા પાસેથી લીધું અને હવે ફરીથી મિત્રો ફાઇટર જેટ મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી લેશે તેવી માહિતી સામે આવી છે। ભારતીય વાયુસેના લાંબા સમયથી
પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિક્સ જનરલ એટલે કે 5મી પેઢીના જે ફાઇટર જેટ છે તેની શોધમાં છે અને ભારતીય સેનાને જે આ ફાઇટર જેટ જોતા છે તે હવે રશિયા પૂરા પાડશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. ફાઇટર જેટ કે મિત્રો યુદ્ધમાં અત્યારે સૌથી વધારે વાપરવામાં આવે છે અને જે કડકમાં કડક અત્યારની હાલની ટેકનોલોજી છે ભારત હવે એ ખરીદશે રશિયા પાસેથી. ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ એટલે કે Su-7 નામનું જે જહાજ છે એ જેટ બનાવવા માટે અને ભારતમાં એ જેટને આપવા માટે તમામ રીતે તૈયાર છે. ભારત માટે જે છે તે આ પ્લાન જે છે તે બનાવવામાં આવ્યો છે તેવું પણ રશિયાએ જણાવ્યું. અને આ જો આ ડીલ થશે તો અમેરિકા જે છે તે મિત્રો હવે કેવું રિએક્શન આપશે અને અમેરિકા આના પછી શું કહેશે ખાસ જોવાનું રહ્યું. પરંતુ આની પહેલા પણ જ્યારે મિત્રો સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે પણ ભારતની મંત્રાલયો તરફથી માહિતી આવી હતી કે ભારતે ઓઇલ ક્યાંથી લેવું, ક્યાંથી કઈ વસ્તુ ખરીદવી એ ભારતના પૈસા છે, નિર્ણય ભારત જ નક્કી કરશે. બીજા કોઈ દેશ ભારત ઉપર દબાણ લગાવી શકશે નહીં તેવું પણ મિત્રો અમેરિકાને કડક શબ્દોમાં આની પહેલા પણ મંત્રાલયો તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો ખાસ સાવચેત થઈ જજો. ભારે દંડ ભરવો પડી શકે અને એટલું જ નહીં 10,000 રૂપિયા સુધીનો પણ દંડ તમારે ભરવો પડી શકે. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ મિત્રો જે છે તે ભારત દેશની અંદર જો તમે રહો છો તો ખૂબ મહત્વના ડોક્યુમેન્ટ એટલે કે પુરાવાઓ ગણવામાં આવે છે. ત્યારે ભારતમાં દરેક વ્યક્તિને જે છે તે માત્ર એક જ ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ રાખવાનો અધિકાર છે. જો કે વ્યક્તિ 2 અલગ અલગ સરનામા અને રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે એટલે કે કોઈ પણ વ્યક્તિ જો 2 અલગ અલગ સરનામાના ચૂંટણી કાર્ડો બનાવશે તો આ મિત્રો એક ગંભીર ગુનો માનવામાં આવે છે. કડકમાં કડક સજા તમને થઈ શકે એટલું જ નહીં. આ કૃત્ય જે છે તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ કડક ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા તો બંનેની સજા થઈ શકે. તો મિત્રો જો તમારી પાસે એકથી વધારે ચૂંટણી કાર્ડ અલગ અલગ એડ્રેસ અલગ અલગ મિત્રો મતદાર કાર્ડ મુજબ બન્યા હોય તો મિત્રો સાવચેત થઈ જજો. તમારી પાસે એક જ ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. એ જ રીતે પાન કાર્ડની અંદર પણ જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ છે મિત્રો વ્યક્તિ પાસે એક પાન કાર્ડ નંબર વાળું એક જ પાન કાર્ડ હોવું જોઈએ. બીજું પાન કાર્ડ તમારી પાસે છે અને પાન કાર્ડ નંબર અલગ હશે તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે. તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડને લઈને જે નિયમો છે જાણવા ખૂબ જરૂરી. નહીતર આ મિત્રો જો તમે નિયમો નહીં જાણો અને ભૂલચૂકમાં મિત્રો જો બીજા કાર્ડ બની ચૂક્યા હોય તો વહેલી તકે સરેન્ડર કરાવી દેવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આ રીતનો મિત્રો જે છે તે કોઈ પણ ગુનો ના બને. ત્યારબાદ જોઈએ તો રાહુલ ગાંધીના સરકાર ઉપર મોટા પ્રહારો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની વિદેશ નીતિ GST લાવ્યા એને લઈને અને સાથે ખેતીમાં અત્યારે ખેડૂતો સાથે જે થઈ રહેલી નીતિઓ છે તેના ઉપર આકરા પ્રહારો રાહુલ ગાંધીએ કર્યા. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધી પાર્ટીની જાહેર સભામાં હાજરી ન આપી શક્યા, પરંતુ સિમકાની રૂબરૂ હાજર રહ્યા હતા. તેમણે દિલ્હીથી ફોન દ્વારા સભાને સંબોધન કરી. અમેરિકા ભારત ઉપર લગાતાર જે દબાણ બનાવી રહ્યું છે મિત્રો, લગાતાર મિત્રો અમેરિકા જે છે તે ભારતને દબાણ બનાવી રહ્યું છે કે તેલ જે છે, ઓઇલ જે છે તે રશિયા પાસેથી ના ખરીદવામાં આવે. આને લઈને પણ અહીંયા રાહુલ ગાંધીએ માહિતી આપી અને કહ્યું કે વિદેશ નીતિ સામે આ મોટો પ્રશ્ન છે. ભારતે ક્યાંથી તેલ ખરીદવું અને ક્યાંથી ના ખરીદવું એ પણ અમેરિકા નક્કી કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતાએ સરકારની સ્થાનિક નીતિઓ ઉપર પણ ટીકા કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વર્તમાન નીતિઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર ઊંડા સંકટમાં છે. એટલે કે સરકારના જે અત્યારે કામો છે, જે નીતિઓ છે તેને કારણે શિક્ષણ એટલે કે બાળકોના અભ્યાસ અને કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી જે છે તે ઊંડા સંકટમાં છે. નીતિઓ સામાન્ય જનતા અને ખેડૂતોના હિતમાં નહીં પરંતુ પસંદગીના કેટલાક લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે. એટલે કે સરકાર અત્યારે જે નીતિઓ બનાવે છે તે કોઈ ખેડૂતો માટે નહીં, ગરીબ સામાન્ય લોકો માટે નહીં, પરંતુ કેટલાક પસંદગી કરેલા જે લોકો છે એટલે કે ટૂંકમાં એમનો કહેવાનો મતલબ કે જે નેતાઓ છે તેમને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે. GSTનો ઉલ્લેખ કરતા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજે GST લાવવામાં આવ્યું છે. કર પ્રણાલીઓ ખોટા અમલીકરણને કારણે દેશમાં નાના મોટા વ્યવસાયો બંધ થઈ ચૂક્યા. એટલે કે GST આવ્યા પછી નાના વ્યવસાયો પણ બંધ થઈ ચૂક્યા છે. તેને કારણે ઘણા લોકોએ રોજગારી પણ ગુમાવવી પડી છે. તો રાહુલ ગાંધીએ મિત્રો અહીંયા 3-4 મુદ્દાઓ સ્પર્શ કર્યા છે. ત્યારે આ બધી વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય તમામ લોકો માટે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સરકાર આ યોજનામાં દર મહિને 5,000 રૂપિયાની સહાય જે છે તે ગુજરાત અને ભારત દેશના તમામ લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। આ યોજનાની અંદર સરકાર દર મહિને 5,000 આપે છે, તેને વધારીને 10,000 પણ કરવામાં આવી શકે, કારણ કે હાલમાં કેટલાક દાવાઓ અને સૂત્રો તરફથી માહિતી મળી હતી કે આ 5,000ની જગ્યાએ સરકાર સહાય વધારીને 10,000 મહિનાની કરી શકે, પરંતુ અત્યારે હાલ જે છે તે મહિનાના 5,000 મળી રહ્યા છે, એટલે વર્ષના ટોટલ 60,000 રૂપિયા આ યોજનામાં મળશે। આ યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં 18 થી 40 વર્ષની તમામ વયના બેંક ખાતા ધારકો માટેની આ યોજના છે। તો જો તમારી ઉંમર 18 થી 40 વર્ષ હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો। અટલ પેન્શન સૌથી પહેલા તમે જ્યારે આ યોજનામાં ફોર્મ ભરશો ત્યારે તમને પૈસા નહીં મળે, તમારે સામેથી પૈસા આપવા પડશે। જી હા મિત્રો, પ્રીમિયમ સ્વરૂપે તમારે દર મહિને આ યોજનામાં 200 કે 100 રૂપિયા જેવું પ્રીમિયમ જમા કરાવવું પડશે, અને ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારે 60 વર્ષ ઉંમર પછી તમને દર મહિને ઘરે બેઠા આ યોજનામાં 5,000 રૂપિયા જે છે તે દર મહિને મળવાપાત્ર થશે, કે જેથી કરીને તમે પોતાનું ઘર ગુજાન ચલાવી શકો। તો પહેલા તમારે સામેથી રૂપિયા રોકવા પડશે પ્રીમિયમ સ્વરૂપે, એ પણ વધારે નહીં, 100-200 રૂપિયા જેવું પ્રીમિયમ મહિનાનું આવશે। ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યાર પછી આ અટલ પેન્શન યોજનામાં ઘરે બેઠા 5,000 રૂપિયા જે છે તે દર મહિને અત્યારે હાલ પૂર્વ તમને મળવાપાત્ર થશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખાદ્ય તેલમાં નવા નિયમો લાગી દેવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર। જે પણ લોકો ખાદ્ય તેલ છૂટું મિત્રો લેતા હોય અથવા તો તેલના ડબ્બાની જગ્યાએ જો 5 લીટર કે 1 લીટરના પાઉચ વાપરતા હોય તો એવા લોકો માટે પણ ખૂબ મોટા સમાચાર, કારણ કે ખાદ્ય તેલ જો તમે ખરીદો છો દુકાનોમાંથી તો હવે નિયમો બદલાઈ જઈ શકે, તેને લઈને વાત કરીએ તો ઘણીવાર મિત્રો જ્યારે આપણે કરિયાણું ખરીદવા દુકાને જઈએ છીએ ત્યારે કંપનીઓની જે પેકેજિંગ વાળી ચતુરાઈ છે તે સમજી શકતા નથી, કારણ કે તમે તો મિત્રો દુકાનદારને એવું કહો છો કે 1 લીટર તેલનું હોય પાઉચ હોય તે આપી દો, 5 લીટરનું પાઉચ કે કેન હોય આપી દો, પરંતુ અસલીમાં મિત્રો 1 લીટરનું પાઉચ હોતું નથી, એ માત્ર 850 કે 860 ml નું જ હોય છે, એટલે કે 150 મિલી જેવું એમાં ઓછું તેલ હોય છે। સિમિલરલી મિત્રો જ્યારે તમે 5 લીટરનું કેન લેવા જાઓ છો ત્યારે તમને 5 લીટરનું છે કહીને વેચી દેવામાં આવે છે, પૈસા પણ 5 લીટર પ્રમાણે લેવામાં આવે છે, પરંતુ એક કેન જે હોય છે કે મિત્રો જે પાઉચ હોય છે મિત્રો 4.5 લીટર આસપાસનું જ હોય છે। તો આ જે 100-200 ml ની મિત્રો કમી છે તેને આધારે જે ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે, તો આને લઈને નવા નિયમો લાગુ થઈ શકે એ મુજબ હવે તમને જણાવી દઈએ તો જે ખાદ્ય તેલ છે તેની અંદર જે પાઉચની ઉપર છાપવામાં આવતી પણ જે માહિતી છે ત્યારે સરકાર એવો નિયમ નક્કી કરી દેશે કે જેથી ખાદ્ય તેલમાં માત્ર 500 ml એટલે કે અડધો લીટર, 2 લીટર કે 5 લીટર નક્કી કરેલા ધોરણોમાં જ વેચવામાં આવશે। અત્યારે જે 950 કે 850 ml એવી રીતના જે મળે છે, 4.5 લીટર એવી રીતના જે મળે છે, એની જગ્યાએ પૂરેપૂરું 5 લીટર કે 1 લીટર એવી રીતના મિત્રો વેચવામાં આવશે, કે જેથી કરીને લોકો જે છે તેમની સાથે માઇન્ડ ગેમ રમવામાં ના આવે અને લોકો જ્યારે 1 લીટરનું પાઉચ માગે ત્યારે 850 ml વાળું ના મળે, અને જ્યારે 5 લીટર વાળું માગે છે ત્યારે 4.5 લીટર વાળું આપી દેવામાં આવે છે। આ મિત્રો વસ્તુ લોકો સાથે બનાવ ના થાય એટલા માટે હવે નિયમો ફેરવવામાં આવી શકે। ત્યાર પછી જોઈએ તો મોદીજી આવ્યા ગુજરાત પ્રવાસે સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, અત્યારે હાલ મોદી ગુજરાત અને સુરત પ્રવાસે છે, ત્યારે શું કહ્યું ગુજરાત પ્રવાસેથી મોદીજી અને શા માટે ગુજરાત આવેલા છે, કેટલા કરોડોની ભેટ આપી છે, સમજીએ વિસ્તારથી। તો ગુજરાત અંદર મિત્રો સુરતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ આવેલા છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે। પ્રધાનમંત્રી મોદી આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન જે છે 18,000 કરોડ રૂપિયાના જે છે તે વિવિધ કામોને ભેટ આપવાના છે। આ જે પૈસા છે તે લોકહિત માટે વાપરવામાં આવશે। લોકો માટે સુરતના પ્રખ્યાત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક વિશાળ જનસભાને સંબોધન મોદીજીએ કરી, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ભાષણની શરૂઆત ગુજરાતી ભાષામાં જ કરી। જી હા દર્શક મિત્રો, સુરત જ્યારે મોદીજી આવેલા છે ત્યારે સભાને સંબોધન કરતા શરૂઆતથી જ મિત્રો તેમણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે સુરતમાં પ્રધાનમંત્રી મોદીએ જે છે તે મિત્રો જે ભેટ આપવા આવ્યા અને કરોડો રૂપિયાની જે ભેટ આપી, ત્યાર પછી તેમણે કહ્યું કે મને ઘણીવાર લાગે છે કે સુરત જે છે તે શહેર નથી પરંતુ એક સ્પિરિટ છે, એટલે કે આત્મા છે। જી હા દર્શક મિત્રો, તેમણે એમ કહ્યું કે સુરત જે છે તે ઘણી વખત એવું લાગે છે કે કોઈ શહેર નથી પરંતુ આત્મા છે, એટલે કે ગુજરાત અને ભારતનો આત્મા છે તેવું પણ તેમણે જણાવ્યું। પર્યાવરણને સમર્પિત 15,000 પોસ્ટર લાવ્યા છે, તેનો ખૂબ ખૂબ આભાર તેવું પણ મિત્રો જે છે તે નરેન્દ્ર મોદીએ અહીંયા સુરત પ્રવાસે આવીને કહ્યું અને 18,000 કરોડ રૂપિયાનું વિશાળ વિકાસ કાર્યોને ભેટ આપી।
ત્યાર પછી જોઈએ તો સરકાર ઘરે ઘરે હવે ફ્રીમાં વીજળી આપશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજનાને લઈને. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિશ્વાસ આપ્યો છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના હેઠળ ડિસેમ્બર સુધીમાં 75 લાખ ઘરોની છત ઉપર સોલાર યુનિટ લગાવવાનું લક્ષ્ય હાંસલ કરી લેવામાં આવશે. એટલે કે આવનારી જે દિવાળી આવશે, ડિસેમ્બર મહિનો આવશે, ત્યાં સુધી હજુ પણ 75 લાખ જેટલા લોકોના ઘરે સોલાર જે છે તે લગાવી દેવામાં આવશે કે લોકોને મફત વીજળી મળતી થઈ જાય. આની અંદર સરકારે મિત્રો સારા એવા પૈસા વાપર્યા છે. સરકારે આ યોજના 2 વર્ષ પહેલા 2024માં શરૂ કરી હતી. એના માટે 75,000 કરોડ રૂપિયાનું બજેટ સરકારે ફાળવ્યું હતું. ત્યારે આને લઈને મિત્રો અત્યારે જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે તેમાં 300 યુનિટ જેટલી મફત વીજળી લોકોને મળી રહેશે ઘરે ઘરે. અને સોલાર લગાવો ત્યાર પછી તમને આ યોજનાનો લાભ મળે છે. એમાં તમને એવો પ્રશ્ન થતો હોય કે સોલાર લગાવવામાં ઘણો બધો ખર્ચો છે, તો સોલાર લગાવવા માટે પણ સરકાર અત્યારે મોટા પાયે સબસિડીઓ આપી રહી છે. તેથી તમે સબસિડીનો પણ લાભ લઈ શકો. આ મામલે મિત્રો જે છે તે લોકો જો આ યોજનાનો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લેશે તો 300 યુનિટ જેટલી મફત વીજળી જે છે તે દર મહિને પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી જોઈએ તો આ હવે પહેલાનું ભારત નથી, હવે ભારત બદલાઈ ચૂક્યું છે તેવું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું. જી હા મિત્રો, ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અવારનવાર નિવેદન આપતા હોય છે. ત્યારે તેમણે મિત્રો અત્યારે કહ્યું કે આ ભારત જે છે તે હવે સશક્ત ભારત છે, પહેલાનું ભારત નથી. રાજ્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે હંમેશા લોકોની સુખાકારી માટે પ્રધાનમંત્રી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા હોય છે. વિકાસની વણથંભી યાત્રા દેશભરમાં આગળ વધી રહી છે. ભારત વિશ્વની હરીફાઈમાં આગળ વધી રહ્યું છે. આપણી કુશળતા પ્રધાનમંત્રીએ આખા વિશ્વને બતાવી છે. અને આ ભારત પહેલાનું ભારત નથી, હવે સશક્ત ભારત છે તેવું પણ કૃષિ મંત્રીએ કહ્યું. ત્યારે મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કૃષિ મંત્રીએ જે ભારતને લઈને આટલા મોટા દાવાઓ કર્યા છે, ખાસ કરીને મિત્રો તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી જે છે તે કરોડો રૂપિયાનું જે લોકાર્પણ કરીને ગયા છે, તે વિકાસની વણથંભી યાત્રા દેશભરમાં આગળ વધી રહી છે. આ બધી વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખી દેજો. કારણ કે ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે સરકાર ઉપરથી તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દેશે, પરંતુ નીચા લેવલે કામો જે છે તે ગ્રાન્ટ મુજબ થાય છે કે નહીં તેના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો લોકો ઉઠાવતા હોય છે. અને વિરોધ પ્રદર્શન પણ મિત્રો ઘણા બધા ચાલતા હોય છે. જેમ કે થોડા સમય પહેલા જ એક વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું ગુજરાતમાં કે રોડ જે છે તે હલકી ગુણવત્તાવાળા જોવા મળ્યા હતા. જો કે સરકારે તો કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. તો આ મામલે મિત્રો જે મિત્રો